નમસ્કાર, જોહાર. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દરેક દર્શકોને મારા જય આદિવાસી. આજે વાત કરીશું આપણે વિશ્વ આદિવાસી દિવસની. અંબાજીથી લઈ ઉમરગામ સુધીના લોકો આજે વિશ્વ આદિવાસી દિનની ઉજવણીમાં વ્યસ્ત હતા, મશગુલ હતા, નાચ ગાનમાં વ્યસ્ત હતા. વાત કરીશું આજે વાંસદાની, ધરમપુરની, સોનગઢની, ખેરગામની, ડાંગની અલગ અલગ જગ્યાએ આદિવાસી દિવસની ઉજવણી થઈ. વાંસદામાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં જિગ્નેશ મેવાણી વડનગરના જે ધારાસભ્ય છે એ પણ હાજર રહ્યા હતા અને એમણે આદિવાસી સંસ્કૃતિ જોઈ, આદિવાસી લોકો સાથે નાચ ગાન કર્યું અને આદિવાસી લોકોને સમજવાનો પ્રયત્ન કર્યો. એમણે આદિવાસીઓ માટે અનંતભાઈને એક કહ્યું છે કે આદિવાસીઓની લડત માટે હંમેશા હું એમની સાથે અને એમની પડખે પણ ઊભો રહીશ. શું કહે છે જિગ્નેશ મેવાણી, એકવાર સાંભળીએ. સમગ્ર ગુજરાત અને દેશના આદિવાસી સમાજને આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ખૂબ શુભેચ્છાઓ. આ શુભેચ્છાઓ પાઠવી રહ્યો છું ત્યારે આનંદ તો છે જ, પણ ચિંતા એ વાતની છે કે પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટના નામે ગુજરાતની જન વિરોધી ભાજપની સરકાર, આદિવાસી વિરોધી સરકાર 1 લાખ આદિવાસીને મૂળમાંથી ઉખેડીને ફેંકવા જઈ રહી છે. ત્યારે તમે કયા મોઢે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરો છો એ ગુજરાતની ભાજપ સરકારને પૂછવા માંગુ છું. ગુજરાતની વિધાનસભાના જે મકાનમાં અનંતભાઈ પટેલ અને હું બેસીએ છીએ, ગુજરાતના મુખ્યમંત્રી બેસે છે, એ મકાનના મૂળમાં પણ રાજસ્થાન અને દાહોદ, ગોધરા, પંચમહાલના આદિવાસી કડિયા મજૂરોનો લોહીને પરસેવો છે. આ ગુજરાત એ ગુજરાતના આદિવાસી સમાજની કિંમત કરતી થાય, એના પરસેવાનું મૂલ્ય સમજે, જંગલ, જમીન અને પૈસાનો કાયદો લાગુ થાય અને એક પણ આદિવાસીને પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટના નામે ઉખેડવામાં આવે નહીં, તો જ મારા મતે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી ઉજવણીની સાચા અર્થમાં સાર્થકતા છે. જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે આદિવાસી સમાજ માટે હંમેશા હું એમની પડખે ઊભો રહીશ અને એમની જે પણ લડત હશે, દુનિયાના કોઈ પણ ખૂણે હોઈશ, હું એમની પડખે આવીને ઊભો રહીશ. વાંસદા એક જ ચાલે, આદિવાસી ચાલેના નારાથી ગુંજી ઉઠ્યો. હજારોની જનમેદની વાંસદામાં ઉમટી પડી હતી. પોતપોતાના વાજિંત્રો લઈ આદિવાસી પહેરવેશની સાથે લોકો વાંસદાની ગલીઓમાં નીકળી પડ્યા હતા, નાચગાન કર્યું. વાંસદા કોકણા સમાજની રેલીથી ભમતી 4 રસ્તા, બિરસા મુંડા સર્કલ, જ્યાં બિરસા મુંડાજીની મૂર્તિ મૂકી છે ત્યાં સુધીની રેલી હતી. લોકો હોશે હોશે અને નાચગાન કરતા કરતા આવ્યા. લાખોની જનમેદની હતી અને ધારાસભ્ય અનંત પટેલે આહવાન કર્યું અને કહ્યું કે 14 તારીખે પાર તાપી રિવર લિંકની જે યોજના ફરી પાછી, જે પ્રોજેક્ટ ફરી પાછો અમલમાં સરકાર લાવી છે, એના માટે એમણે 14 તારીખે લોકોને રેલીમાં હાજર રહેવાનું પણ આમંત્રણ આપ્યું અને આહવાન પણ કર્યું હતું. શું કહે છે ધારાસભ્ય અનંત પટેલ, એ પણ એકવાર સાંભળીએ. આપણે એક આહવાન કરેલું હતું, યાદ છે બધાને? યાદ છે? આપણે આપણી 1 ઇંચ જમીન કોઈ પણ પ્રોજેક્ટમાં આપવાની નથી, નથી અને નથી. આપવાના છો? આપવાના છો? આ જંગલ મારી માં છે, આ જંગલ મારું ભગવાન છે, આ જમીન મારી માં છે, આ પાણી મારી માં છે. અમે 1 ઇંચ પાણી, 1 ટીપું પાણી કે 1 ઇંચ જમીન આપવાના નથી, નથી અને નથી. આ ચોર, નાલાયક અને લુચ્ચી સરકાર આપણને મૂર્ખ સમજે છે. આપણે મૂર્ખ છે? આપણે મૂર્ખ છે? અરે આપણે આદિવાસી સમાજના દીકરા છે. કોઈના બાપથી ડરવાના નથી અને કોઈનાથી ઝૂકવાના પણ નથી. જ્યારે હોય ચોર લોકોને જમીન જોઈતી હોય તો ક્યાં આવે? આદિવાસી વિસ્તારમાં. પાણી જોઈતું હોય તો ક્યાં આવે? આદિવાસી વિસ્તારમાં. અને પ્રોજેક્ટ માટે લાકડું જોઈતું હોય, જળ જંગલ જમીન હોય તો આવે આદિવાસી વિસ્તારમાં. પણ આ વખતે આપણે નારંગી ગેંગને ઘૂસવા દેવાના નથી.
આપણું જળ જંગલ જમીન છે. અમે એક લાકડુનો ટુકડો બી નથી આપવાના, એક પાણીનું ટીપું પણ નથી આપવાના અને જમીન પણ નથી આપવાના. અમે આદિવાસી સમાજના પ્રકૃતિ રક્ષક છે, જંગલના રક્ષક છે, પાણીના રક્ષક છે, જમીનના રક્ષક છે. અમે કોઈની પાસે કઈ ઉધાર લીધું નથી. આ અમારું લાકડું છે, અમારું જંગલ છે, અમારું પાણી છે. અમે ડેમ માટે એક પથ્થર મૂકવા દેવાના નથી અને નથી. મૂકવા દેવાના છો? મૂકવા દેવાના છો? તો બધા હાથ ઊંચો કરીને સંકલ્પ કરો. 14મી ઓગસ્ટે આપણે ધરમપુરને ઘેરી લેવાનું છે. ઘેરી લેવાનું છે ને? પાછળ હાથ નથી ઊંચો થતો. 14મી ઓગસ્ટે બધા સાથે બોલો. 14મી ઓગસ્ટે અમે ધરમપુર જઈશું. અમે ડેમ બનવા દેવાના નથી. અમે એક ટીપું પાણી આપવાના નથી. આપણે આપણી સંસ્કૃતિ બચાવવાની છે, આપણું જંગલ બચાવવાનું છે, આદિવાસી સમાજની અસ્મિતા બચાવવાની છે, આપણી બોલી બચાવવાની છે, આપણો પહેરવેશ બચાવવાનો છે, આપણી વાનગી બચાવવાની છે, આપણા દેવદેવી બચાવવાના છે, આપણું વાજિંત્ર બચાવવાનું છે ને? જેટલા ઉત્સાહથી એ નાચગાન કરતા છે એટલા જ ઉત્સાહથી આદિવાસી સમાજની સંસ્કૃતિ, આદિવાસી સમાજની અસ્મિતા પણ એટલા ઉત્સાહથી બચાવવાની છે. અમારા વિસ્તારમાં બનાવવું હોય તો વિજ્ઞાન કોલેજ બનાવો. અમારા વિસ્તારમાં બનાવવું હોય તો તમે પોલિટેકનિક કોલેજ આપો. અમારા વિસ્તારની શાળાઓ સારી બનાવો. અમારા વિસ્તારની આંગણવાડી સારી બનાવો. અમારા વિસ્તારમાં રોજગારી આપો. પરંતુ અમે એ વિકાસના વિરોધી નથી, પરંતુ અમે ડેમ બનાવશો ડેમના વિરોધી છે. અમારી જમીન તમે ચોરી લેવાના હોય તો અમે એના વિરોધી છે. અમે આદિવાસી સમાજના વિનાશના નામ પર વિકાસ કરે એના વિરોધી છે ને? આપણે છે ને? અરે પોલીસ જેલમાં નાખી દે તો જેલમાં ભરાઈ જાઉં, બધા બેસી જાઉં જેલમાં, બેસી જાઉં ને? અરે આપણે તો આપણા ટેક્સના પૈસાથી પોલીસ વાળાને અને કલેક્ટરને પૈસા આપીએ છીએ, એ લોકોના બાપના પૈસા નથી. અને આપણે બહુ શાંતિ વાળા છે. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીએ છીએ, પણ બિરસા મુંડાનો માર્ગ પણ અમને આવડે છે. અમે કોઈના બાપથી ડરવાના નથી. અમે લડશું, જીતશું, પણ કોઈના પાસે ઝૂકશું નહીં અને નહીં. જય આદિવાસી, જય જોહાર. ખેરગામમાં પણ ખૂબ રંગેચંગે આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો. ધરમપુરમાં પણ ખૂબ રંગેચંગે આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો. સોનગઢ ખાતે પણ હજારોની જનમેદની સાથે આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો. બુવારી ખાતે પણ આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો અને માંડવી ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં પણ આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો, જ્યાં પણ મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા હતા અને મુખ્યમંત્રી દ્વારા ખૂબ સારી એવી ભેટ સોગાદો પણ આપવામાં આવી.